નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી 10 દિવસ મોડું શરૂ થશે ગુજરાતમાં ચોમાસું। મોદી સરકારનો મોટો નિર્ણય, રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર। હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ વીજ મીટર। ગોચરન જમીનને લઈને મહત્વના સમાચાર। ખેડૂતો માટે ખુશ ખબર, 2 લાખ રૂપિયા સુધીની લોન થશે માફ। પશુપાલકોને મળશે 10,000 રૂપિયાની સહાય। જનધન ખાતા ધારકો આપે ધ્યાન, મહિલાઓને મળશે 1 લાખ રૂપિયાની સહાય। ઘરઘંટી ખરીદવા માટે મળશે 15,000 રૂપિયાની સહાય। 15 વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર। પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં કાળઝાળ ગરમીનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 18મી એપ્રિલથી વાતાવરણમાં મોટી અસ્થિરતા શરૂ થશે। કેટલાક ભાગોમાં ઝાપટા પડી શકે છે। ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે। પરેશ ગોસ્વામીએ વધુ જણાવ્યું છે કે ગુજરાતમાં ક્યારે ચોમાસું બેસશે અને આ વખતે કેવો વરસાદ પડશે, તો ખેડૂતો માટે આ વખતે ચોમાસું કેવું રહેશે એ અંગે વિગતવાર જાણકારી મેળવીએ। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે વર્ષ 2025નું ચોમાસું છે એ સામાન્ય એટલે કે નોર્મલ ચોમાસું રહેવાનું છે। નોર્મલ ચોમાસું એટલે કે 98% લઈને 106% સુધીનો વરસાદ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। સામાન્ય ચોમાસું આપણે ખેતી માટે અનુકૂળ ગણાય છે। અત્યારે આમ તો ઉનાળો છે, પણ આ વર્ષે આકરો ઉનાળો જોવા મળી રહ્યો છે। હજુ પણ આવનારા સમયમાં આકરો ઉનાળો જોવા મળશે। મે મહિનાની અંદર પણ હાલ મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી 2 થી 3 વખત જોવા મળી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે નવી જાહેરાત। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફળ નામની યોજનાની જાહેરાત કરી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના અત્યોદય પરિવારોની આવકમાં વધારો કરી અને તેમને આર્થિક રીતે સક્ષમ કરવાનો છે। આ યોજના આગામી 5 વર્ષમાં રાજ્યના 10 જિલ્લાના 25 તાલુકાના 50,000 અત્યોદય અન્ન યોજના AAY કાર્ડ ધારકો પરિવારોને લાભ મળશે। આજીવિકા નિર્માણના ભાગરૂપી પરિવારોને આવકના નવા સ્ત્રોત ઊભા કરવા માટે 80,000 રૂપિયા સુધીનું અનુદાન પણ આપવામાં આવશે। મિત્રો, ત્યાર પછી બીજા રાશન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દેશભરમાં રાશન કાર્ડના KYC માટેની તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે। હવે તમે મિત્રો 31 મે સુધીમાં KYC કરાવી શકો છો। રાશન માટે 100% KYC પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ગેરંટી કાયદા હેઠળ ગરીબો અને જરૂરિયાતમંદોને મફતમાં વિતરણ કરવામાં અનાજમાં ગેરરીતિ થતી હતી એ રોકવા માટે રાશન કાર્ડમાં નોંધાયેલા દરેક એકમ અને સભ્યનું KYC કરવું જરૂરી બનશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઉનાળામાં મોજ, ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મુસાફરો માટે આકર્ષક યોજનાની શરૂઆત કરી છે। મન ફાવે ત્યાં ફરો નામની આ યોજના હેઠળ ગુજરાતીઓ માત્ર 425 રૂપિયાથી લઈને 1450 રૂપિયા સુધીમાં 4 દિવસ અને 7 દિવસ સુધી ગુજરાતના કોઈ પણ ખૂણે મુસાફરી કરી શકશે। જેમાં 425 રૂપિયાથી લઈને 1450 રૂપિયામાં લોકલ બસ છે, એક્સપ્રેસ બસ છે, નોન AC અને AC બસની સુવિધા ઉપલબ્ધ છે। આ પાસને લઈને તમે ગુજરાતમાં ગમે ત્યાં ફરી શકો છો અને તેમાં કોઈ પણ પ્રકારની તમને અગવડતા નહીં પડે। બસ સ્ટેન્ડ પર જઈને તમે આ યોજના એટલે કે મન ફાવે ત્યાં ફરો નામની યોજના વિશે સંપૂર્ણપણે માહિતી છે એ એકત્રિત કરી શકો છો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ વીજ મીટર। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ મીટરને લઈને વિવાદ ચાલી રહ્યો છે। લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે। ત્યારે વિરોધ કરનારા લોકો માટે આવ્યા છે માઠા સમાચાર, કેમ કે રાજ્ય સરકારે હવે સ્માર્ટ મીટર ફરજિયાત લગાડવાનો નિર્ણય જાહેર કર્યો છે। વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં ગુજરાતના ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ વધુ જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર ફરજિયાત લગાડવું પડશે તેવી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, આ વિરોધનો હવે અંત આવ્યો છે। હવે ગુજરાતની અંદર ફરજિયાતપણે
દરેક લોકોએ સ્માર્ટ વીજ મીટર લગાડવું પડશે. અને મિત્રો જો તમે સ્માર્ટ વીજ મીટર લગાડો છો તો એમના ફાયદા કયા કયા છે એમના વિશે મિત્રો હાલ માહિતી મેળવીએ. તો સૌપ્રથમ ફાયદો છે સ્માર્ટ મીટર લગાવવા માટે તમારે કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે. વીજળી બિલ ભરવાની લાંબી લાઈનોમાંથી તમને મળશે છુટકારો. સ્માર્ટ મીટરના કારણે વીજ ચોરી અટકશે. ખોટા રીડિંગથી ખોટા બિલ બનવાની સંભાવના ઓછી થશે. પાવર જશે તો ફરિયાદ નહીં કરવી પડે. ઉપકરણ દીઠ વપરાશની ખબર પડશે. રોજના વપરાશ જોઈને તમે ખાસ કરી મિત્રો મેનેજ કરી શકો છો. મોબાઈલ રિચાર્જની જેમ હવે પ્રીપેડ રિચાર્જ કરાવવું પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના ખેડૂતો માટે કામની વાત. ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે. સરકાર 1 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરાવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી કામ કરી રહી છે. સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી, અદ્યતન ઉત્પાદન કેવી રીતે લાવવું તેની સંપૂર્ણપણે કાળજી લઈ રહી છે. હવે ખેડૂતો માટે ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. કુદરતી ખેતી અપનાવનારા ખેડૂતોને પ્રોત્સાહન મળી શકે છે. ખેડૂતોને સરકાર તરફથી પ્રતિ હેક્ટર દીઠ 15,000થી લઈને 20,000 રૂપિયાનું પ્રોત્સાહન મળી શકે છે. શક્ય છે કે સરકાર નેશનલ નેચરલ ફાર્મિંગ મશીનને મંજૂરી આપે. CNBC આવાસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર 7.5 લાખ હેક્ટર જમીન કુદરતી ખેતીના દાયરામાં આવે છે. 2500 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી મળશે. લગભગ 1 કરોડ ખેડૂતોને તેનો લાભ મળી શકે છે. આ પ્રોત્સાહન રકમ સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરી આપવામાં આવશે તેવું પણ હાલ મિત્રો જાણવા મળે છે. સરકાર આ રકમ ખેડૂતોને સીધા લાભ થાય અને આ રકમ છે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે. 15,000 ગામોના ખેડૂતોને આ યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર રહેશે. ખેડૂતોને મહત્તમ લાભ કેવી રીતે મળી શકે એના પર કેન્દ્ર સરકારનું ધ્યાન છે. ખેડૂતોના કલ્યાણ માટે PM મોદીનો મૂળ મંત્ર જય જવાન જય કિસાન જય વિજ્ઞાન જય અનુસંધાન પર કેન્દ્રિત છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા માટે મળશે 15,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારીલક્ષી યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી શકે અને તેનું વેચાણ કરી શકે અને આત્મનિર્ભર બની શકે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ. અરજદારના પરિવારની વાર્ષિક આવક 1,20,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ. અરજદાર પાસે BPL રાશન કાર્ડ હોવું જોઈએ. અરજદાર પાસે લોટ મિલ અથવા તો સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 2 લાખ રૂપિયા સુધીની ખેડૂતોની લોન માફ થશે કે પછી નહીં એમના વિશે સંપૂર્ણપણે માહિતી મેળવીએ. એક માહિતી અનુસાર મિત્રો ગુજરાતમાં કુલ 53 લાખથી પણ વધારે ખેડૂતો આ યાદીમાં નોંધાયા છે. તેમાંથી 37 લાખ ખેડૂતોએ વર્ષ 2022 અને 23 દરમિયાન એટલે કે 31 જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધીમાં એટલે કે માત્ર 10 મહિના માટે કૃષિ માટે ટોટલ 98,000 કરોડ રૂપિયાની લોન લીધી છે. ભલે દરેક ખેડૂત મિત્રોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે 2,63,595 રૂપિયાનું દેવું છે. આમ વધતી જતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે. જ્યારે મિત્રો ભારે વરસાદ પડે છે, કમોસમી વરસાદ પડે છે, ત્યારે ખેડૂતોના પાકને નુકસાન થતા હોય છે અને ખેડૂતોના પાકને નુકસાન થાય તો ખેડૂતોની આવકમાં ઘટાડો થાય અને ખેડૂતોની આવકમાં ઘટાડા થતાં ખેડૂતોનું દેવું છે વધતું જાય છે. જ્યારે મિત્રો ગુજરાતના ખેડૂતોના દેવા માફી અંતર્ગત મુદ્દો અત્યારે ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ ગુજરાતના 90%થી પણ વધુ ખેડૂતો છે એ દેવાના ભારમાંથી મુક્ત થઈ શકે છે. ગુજરાતના લાખો ખેડૂતો દેવાના ભારમાંથી મુક્તિ મેળવી શકે છે. તો મિત્રો હાલ તમારા આના વિશે શું કહેવું છે? ખરેખર ગુજરાતના ખેડૂતોનું દેવું છે, ગુજરાતના ખેડૂતોની લોન છે માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મોદી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. આયુષ્માન કાર્ડ ધારકો માટે આવ્યા છે અગત્યના સમાચાર. એમાં પણ મિત્રો ખાસ કરીને જે વરિષ્ઠ નાગરિકો છે એમના માટે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. મિત્રો આ સાથે આપણે જણાવી દઈએ કે હવે તમામ પાત્ર નાગરિકોને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવ્યું છે.
અગાઉ આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ BPL કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો, પરંતુ મોદી સરકારે જાહેરાત કરી છે જે દરમિયાન આયુષ્યમાન યોજના લઈને એક દાવો કરવામાં આવ્યો છે અને આ દાવામાં કહેવામાં આવ્યું છે કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્યમાન કાર્ડ છે મિત્રો અલગથી કાઢી આપવામાં આવશે અને મિત્રો જે વરિષ્ઠ નાગરિકો છે એમને પણ મિત્રો આયુષ્યમાન કાર્ડ અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીની સારવાર છે એ મળવાપાત્ર રહેશે। તો મિત્રો મોદી સરકાર સૌથી મોટી જાહેરાત કરી છે કે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને અલગથી જ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રખડતા ઢોર માટે નવી ગાઈડલાઇન જાહેર। ગુજરાત સરકારે રખડતા ઢોર માટે નવી ગાઈડલાઇનની જાહેરાત કરી છે। હવે રોડ રસ્તા પર રખડતા ઢોરનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવશે। રજિસ્ટ્રેશન વગરના ઢોર પકડાશે તો એમને હાલ ખાસ કરી મિત્રો જપ્ત કરી લેવામાં આવશે અને તેના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકા અને પશુઓ પર ટેગ લગાડવાની સૂચના મળી છે। આ સિવાય જાહેર રસ્તાઓ પર ખુલ્લામાં જેઓ પશુઓ માટે ઘાસ ખવડાવવા અથવા તો ઘાસના વેચાણ કરવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ટેગ વગરના જો કોઈ ઢોર પકડાશે તો એમને 1 થી લઈને 10,000 રૂપિયા સુધીનો દંડ છે એ ફટકારવામાં આવી શકે છે। મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો આ યોજનામાં તમારા પૈસા થઈ જશે ડબલ। સરકારે નાણાકીય વર્ષ 2023 અને 24ના ઓક્ટોબર ડિસેમ્બરના સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર પર 7.5% વ્યાજની જાહેરાત કરી છે। જો તમે કિસાન વિકાસ પત્રમાં 115 મહિના માટે રોકાણ કરવા માગો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે અને મિત્રો આ પૈસા છે એ પણ બમણા થઈ જશે। કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાના કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો નથી અને મેચ્યોરિટી સુધી પૈસા બમણા થઈ જશે, ડબલ થઈ જશે। વ્યાજ દરમાં વધારા થતાં જ કિસાન વિકાસ પત્રમાં પૈસા 120 મહિનામાં બમણા થતા હતા, પરંતુ વ્યાજ દર વધવાની સાથે જ પૈસા બમણા કરવાનો સમયગાળો છે ઘટી ગયો છે। હવે 115 મહિનામાં આ પૈસા છે એ બમણા થઈ જશે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મહિલાઓને મળશે હવે વગર વ્યાજે સહાય, એ પણ 5 લાખ રૂપિયા સુધીની લોન મળવાપાત્ર રહેશે। કેન્દ્ર અને રાજ્ય સરકાર અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે, લોકો પણ આનો લાભ લઈ રહ્યા છે। ખાસ કે મિત્રો ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા તેમજ ઘણી યોજનાઓ માટે હાલ લાભપાત્ર રહે એ માટે મિત્રો આવી એક યોજના છે લખપતિ દીદી યોજના। મોદી સરકાર લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે। આ લોન સંપૂર્ણપણે વ્યાજ મુક્ત રહે છે અને તે 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની તમને લોનની મર્યાદા છે મળવાપાત્ર રહેશે। આ લોન પર મહિલાઓને વ્યાજ ખાસ મિત્રો કોઈ વ્યાજ ચૂકવવું પડતું નથી, એટલે કે મહિલાઓ પોતાના બિઝનેસ શરૂ કરવા માટે આ સ્કીમ હેઠળ ખાસ મિત્રો વ્યાજ મુક્ત લોન છે લઈ શકે છે। આ યોજનાનો લાભ લેવા માટે ફક્ત તે મહિલાઓને જ લાભ મળશે અને જે સેલ્ફ હેલ્પ ગ્રુપની સભ્ય હોય મહિલાઓને આ યોજના હેઠળ લાભ મળવો જોઈએ। એટલે કે મિત્રો ઓછામાં ઓછી 2 કરોડ તો મહિલાઓને આ યોજના અંતર્ગત લાભ મળી રહ્યો છે, પરંતુ આવનારા સમયની અંદર 3 કરોડ મહિલાઓ છે આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે। તો મિત્રો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। સરકારનો નિર્ણય ઓછું વીજળી બિલ આવશે એમના વિશે મિત્રો હાલ સંપૂર્ણપણે માહિતી મેળવી લઈએ તો હવે મિત્રો સ્માર્ટ મીટર લગાવનારને થશે સૌથી મોટો ફાયદો। સ્માર્ટ મીટર ખાસ મિત્રો એ એનર્જી ચાર્જના બિલમાં 2% સુધીની રાહત આપવા માટે હાલ સૌથી મોટી જાહેરાત કરી છે અને મિત્રો હાલ ગુજરાતની અંદર 4 સહકારી એટલે કે સરકારી કંપનીઓ છે, PGVSL છે, UGVSL છે, DGVSL છે, MGVSLના ટોટલ 1.30 કરોડથી પણ વધુ વીજ ગ્રાહકોને બપોરના 11 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધીના વીજળીના થનારા જે વપરાશ છે એમાં ચાર્જ સોંપી દેવામાં આવશે અને મિત્રો આ નિયમન પંચ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે। એ અંતર્ગત આવનારા દિવસોની અંદર પણ ખાસ મિત્રો સ્માર્ટ વીજ મીટર છે એ લગાવનારા જે ગ્રાહકો છે એમને સૌથી મોટો ફાયદો થવા જઈ રહ્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને હવે વધુમાં મળશે મફત વસ્તુઓ, અનાજ મફતમાં મળવાપાત્ર રહેશે। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જે રાશન કાર્ડ ધારકો છે કે જેમને મફત અનાજ મળે છે એવા 6 રાશન કાર્ડ ધારકો છે એ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે। હવે મિત્રો એમને જે રાશન કાર્ડ ધારકો છે એમને 9 વસ્તુ મફતમાં આપવામાં આવશે, જેમાંની અંદર છે ઘઉં છે, કઠોળ છે, ચણા છે, ખાંડ છે, મીઠું છે, સરસવનું તેલ છે, લોટ છે, સોયાબીન છે, મસાલાઓ ફક્ત મફતમાં આપવામાં આવશે।
જેના માટે મિત્રો પુરવઠા વિભાગે જે અધિકારીઓ છે એમને આ યોજના અંતર્ગત સૌથી મોટી જાહેરાત કરી છે. એ અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો છે એમને આવનારા દિવસોની અંદર ઘઉં છે, કઠોળ છે, ચણા છે, ખાંડ છે, મીઠું છે, સરસવનું તેલ છે, આ તમામ વસ્તુ છે એ મળવાપાત્ર રહેશે. તો રાશન કાર્ડ ધારકો માટે પણ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર કે 15 વર્ષ જૂના વાહનો અંગે પણ એક અત્યારે અપડેટ સામે આવી રહી છે. એમના વિશે વાત કરીએ તો મિત્રો 15 વર્ષ જૂના વાહનો ભંગાર થવાને લઈને અગત્યના સમાચાર કે હવે એક મોટું નિવેદન મળ્યું છે કે 15 વર્ષથી વધુ જૂના વાહનો પર ખાસ કે મિત્રો કોઈ પ્રતિબંધ નથી. નીતિન ગડકરીએ કહ્યું છે. આપણે મિત્રો કોઈના કોઈ પાસે સાંભળ્યું છે કે જો દેશની અંદર 15 વર્ષથી વધુ જૂના વાહનો ચલાવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરી લોકસભામાં આ વાતને નકારી કાઢી શકે છે. આ તક મિત્રો આપણે જણાવી દઈએ કે આ વાત સાચી નથી. 15 વર્ષથી વધુ જૂના વાહનો ખાસ કરી મિત્રો પ્રતિબંધ લાગી શકે છે, પરંતુ તે માત્ર દિલ્હી NCR પ્રદૂષણના કારણે થયું છે. આ સાથે 10 વર્ષ જૂના પેટ્રોલ અને ડીઝલના ભાવો છે મિત્રો હાલ દિવસે ને દિવસે અલગ જોવા મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતામાં થશે ઘણા બધા ફાયદા. સૌપ્રથમ મિત્રો ફાયદા વિશે વાત કરીએ તો હાલ 6 મહિના પછી ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે, 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માત ઇન્સ્યોરન્સ મળશે, 30,000 રૂપિયા સુધીનું લાઈફ કવર છે જે પાત્રતા ધરાવતોના આધારે પૂર્ણ કરવામાં આવશે, ડિપોઝિટ પર વ્યાજ મળશે. ખાસ મિત્રો એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ સુવિધા પણ આપવામાં આવી છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. હવે ખેડૂતોના ઘરે બેઠા મળશે લોન. ખેડૂતોને આર્થિક લાભ મળે અને મિત્રો આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં પણ અત્યારે કામ કરી રહેલી છે. હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા હાલ થોડીક પ્રક્રિયા કર્યા બાદ જ ઘરે બેઠા છે મિત્રો લોન છે મળવાપાત્ર રહેશે. હાલમાં કેટલાક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ છે મિત્રો કાર્યરત છે અને મિત્રો આપણે જણાવી દઈએ તો પરંતુ ટૂંક સમયમાં આ યોજના છે સમગ્ર ભારત દેશની અંદર લાગુ કરવામાં આવશે. ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટે ખાસ કરીને મિત્રો સૌથી મોટા સમાચાર કે આ માટે તમે બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. એ અંતર્ગત મિત્રો આપણે જણાવી દઈએ તો કિસાન ક્રેડિટ કાર્ડનો વિકલ્પ તમે પસંદ કર્યો હશે. ત્યારબાદ મિત્રો ઓનલાઈન ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટો એ સબમિટ કરાવી દેજો. જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ તો આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, મતદાર ID કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, પાસપોર્ટ સાઇઝના ફોટા છે, આ તમામ મિત્રો વિગતો છે તમારે જોઈશે. તો મિત્રો ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો હાલ વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મળશે હવે મહત્તમ સુધી 50,000 રૂપિયા સુધીની લોન. મિત્રો આપણે જણાવી દઈએ આ અંતર્ગત સમાચાર પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2025 સુધી ચાલુ રહેવાનું છે અને મિત્રો આપણે જણાવી દઈએ કે આ યોજના હેઠળ ખાસ કરી મિત્રો 30 ડિસેમ્બર 2024 નક્કી કરવામાં આવી હતી અંતિમ તારીખ. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટીલ વેકેન્સને લોન આપવામાં આવે છે. ખાસ મિત્રો નાણાં મંત્રાલયે ટ્વીટ પર માહિતી આપી છે. અથવા તો મિત્રો ફળની દુકાન ખોલવા માંગતા ખેડૂતો છે અથવા તો મિત્રો કહી શકાય કે જે લોકો દુકાન ખોલે છે રેડીમેડ અથવા તો મિત્રો કોઈ પણ પ્રકારની દુકાન ખોલે છે તો એમને આધાર કાર્ડ ઉપર હવે મળશે 50,000 રૂપિયા સુધીની મહત્તમ લોન. આ યોજના અંતર્ગત ગરીબ પરિવારો અને ગેરંટી વગર ખાસ મિત્રો લોન આપવામાં આવે છે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ સૌથી મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે કે મિત્રો આધાર કાર્ડ ઉપર છે તમે લોન લઈ શકો છો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ. પશુપાલકોને મળશે હવે 10,800 રૂપિયાની સહાય. એમના વિશે વાત કરીએ તો મિત્રો જેથી જે પણ પશુપાલકો આ યોજના માટે અરજી કરવા માગે છે તે પશુપાલન વિભાગની વેબસાઇટ છે ત્યાં જોઈને મિત્રો ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના કરતાં મિત્રો કહી શકે કે જ્યારે તમે ઓનલાઈન ફોર્મ છે એ ભરતા હો તો ખાસ કરીને મિત્રો વિગતો મુજબ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે અને મિત્રો ગુજરાત સરકાર દ્વારા હાલ સહાય યોજના વર્ષ 2025 અંતર્ગત મિત્રો આ યોજના હેઠળ ગામ માટે 900 રૂપિયા નાણાકીય સહાય આપવામાં આવશે જે વાર્ષિક 10,900 રૂપિયા થાય છે. સાથે સાથે મિત્રો રાજ્યમાં કાયમી રહેવાસી હોવા જોઈએ, તેમની ઉંમર પોતાની ઉંમર હોવી જોઈએ, ભાડાની જમીન પર ખેતી કરતા હોય તેવા ખેડૂતો પણ આ યોજના અંતર્ગત અરજી કરી શકે છે. જ્યારે યોજના હેઠળ ખેડૂતોને ખાસ કે મિત્રો
વધુમાં વધુ ગાય માટે સહાય મળી રહેશે. જોકે મિત્રો, પશુપાલકો માટે આ યોજના અંતર્ગત સૌથી મોટા સમાચાર પશુપાલન વિભાગની વેબસાઇટ મુજબ અને ખાસ મિત્રો સૌથી મોટા સમાચાર અથવા તો નજીકના પશુપાલન વિકાસ અધિકારીની ઓફિસમાંથી ઓનલાઈન ફોર્મ મેળવી અને જમા કરાવી શકો છો. મિત્રો, હાલ કહી શકાય કે જ્યારે ઓનલાઈન અરજી કરતી વખતે આધાર કાર્ડ છે, જમીનનો દસ્તાવેજ છે, પ્રમાણપત્ર છે, બેંક પાસબુકની નકલ છે, આ તમામ ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે. મિત્રો, ત્યારબાદના અને આજના અંતિમ સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પાક ધિરાણ લોન માફને લઈને અગત્યના સમાચાર. ગુજરાત દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવી અગત્યના સમાચાર. મિત્રો, ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી